પોશીના તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર કાળાખેત્રા ગામ મુકામે મતદાન જાગૃતિ અંગે અભિયાન હાથ ધરાયું। આદિજાતિ ભાતીગળ સંસ્કૃતિ મુજબ ઘરે ઘરે જઈને કુમકુમ તિલક આપી મતદાન માટે આહવાન કરવામાં આવ્યું। આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર નિમિષ દવે, પ્રાંત અધિકારી ખેડબ્રહ્મા, મામલતદાર પોશીનાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પોશીના અને પોશીના શિક્ષણ ટીમ દ્વારા આગામી લોકસભા ચૂંટણી અન્વયે સમસ્ત પોશીના તાલુકાના અંતરિયાળ ગામોમાં મતદારોમાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું। પોશીના તાલુકાના કાળાખેત્રા ગામ મુકામે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પોશીના તેમજ જૂથ આચાર્ય તેમજ BLO શાળાના પરિવાર SMC પરિવાર જાગૃત વાલીઓ દ્વારા તાલુકાની પરંપરાગત ભાતીગળ સંસ્કૃતિ મુજબ ઘરે ઘરે જઈને મતદારોને કુમકુમ તિલક પુષ્પ ચોખાથી વધાવીને રૂબરૂ મતદાન સ્લીપનું વિતરણ કરી મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અનેરો પ્રયત્ન હાથ ધરી મતદાનની સમજ આપવામાં આવી હતી। તેમજ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોને પરિવાર સાથે આ લોકશાહીના પર્વને એક અવસર તરીકે ઉજવીએ અને 100% મતદાન થાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ। મતદાન છે બરોબર, એટલે ઘરના તમામ મતદારોને લઈને તમારે મતદાન કરવા માટે આવવાનું છે અને આજુબાજુના કોઈની સગા સંબંધી કુટુંબનો કહેતા રહેજો તમે કે 7 તારીખે હવે છે મતદાન કરવા શાળામાં આવો, બરાબર। મંગળવારે સવારે 7 થી 6 મતદાનનો સમય છે, તો આપણે અચૂક મતદાન કરવા આવીએ અને ઘર પરિવારમાં બી બીજા જે મતદાર હોય બધાને લઈએ અને એ દિવસે મતદાનમાં થકે ચૂકાવીએ। સાતમી તારીખે 5મા મહિનાની 7મી તારીખે મંગળવારે સવારમાં 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે। એટલે તમે એ દિવસ તમારા ઘરના સભ્યો, આજુબાજુવાળા, કુટુંબવાળા, પડોશીઓને કહેજો કે સમયસર આવી અને મતદાન કરી જાય। આ લોકસભાની ચૂંટણી બરાબર, ભૂલતા નહીં, બધાને લઈને આવજો તમે। ફરીથી એક વખત રિપીટ કરવા લોકસભા ચૂંટણી હોવાથી તારીખ 7/5/2024 7મી તારીખને મંગળવારે લોકસભાની ચૂંટણી થઈ દિવસે મતદાન સવારમાં 7 વાગ્યાથી ચાલુ થાય છે અને પછી 6 વાગ્યા સુધી રહેશે। અને તમારા આજુબાજુવાળા, તમારા કુટુંબીઓ, તમારા મિત્રો મંડળમાં થઈ જજો, દરેક બધા જ સમયસર શાળામાં આવી અને મતદાન કરી જાય એ આ દરેકને મારી પ્રાર્થના છે, બરાબર।